તો દોસ્તો YouTube થંબનેલ માટે કે બેકગ્રાઉન્ડ ક્યાંથી સિલેક્ટ કરવા, તો તમે બાજુમાં કે બેકગ્રાઉન્ડ જોઈ શકતા હશો કે હું તમને છે ને કે થોડાક બેકગ્રાઉન્ડ દેખાડું છું. ઠીક છે, આગળ હું તમને એ શીખવાડ ક્યાંથી તમે છે ને કે આ બધા બેકગ્રાઉન્ડ છે ને કે તમે HD માં છે ને કે ડાઉનલોડ કરી શકશો. ઠીક છે, પરંતુ આ બધા બેકગ્રાઉન્ડને ક્યાંથી ડાઉનલોડ કરવાના. ઠીક છે, તો દોસ્તો એના માટે છે ને કે તમારે આ વિડીયોને છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાલી પૂરો જોવાનો છે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોઈ લો. ઠીક છે, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહે છે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે આપણે જાજો લાંબો નહીં કરીએ, ખાલી 3 થી 4 મિનિટમાં છે ને હું તમને આગળ શીખવાડું છું કે તમારે પણ કે તમારે થંબનેલ માટે કે બેકગ્રાઉન્ડ એ પણ HD માં ડાઉનલોડ કરવો તો તમે છે ને કે એક ક્લિકમાં ખાલી તમે કે ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, પરંતુ ક્યાંથી ડાઉનલોડ કરવાના છે, કેવી રીતે કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે બધું જ કે જાણવા માટે તમારે કે આવડે કે છેલ્લે સુધી જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને હું તમને છે ને કે બધી પ્રોસેસ શીખવાડું છું. ઠીક છે, કે ત્યાંથી તમારે પણ કે બેકગ્રાઉન્ડ કે થંબનેલ માટેના કે ડાઉનલોડ કરવો તો તમે ત્યાંથી કરી શકો છો. ઠીક છે, દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડવું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. દોસ્તો YouTube માટેના તમારે YouTube થંબનેલ માટેના બેકગ્રાઉન્ડને ડાઉનલોડ કરવા માટે તમારે છે ને કે સિમ્પલી કે પ્લે સ્ટોરમાં જઈને તમારી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે ઇમેજ સર્ચ મેન કરીને તમે કે સર્ચ કરીશો એટલે તમારા સામે કે ઇમેજ સર્ચ કરીને આ એપ્લિકેશન આવી જાય છે. ઠીક છે, તમારાને કે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઠીક છે, ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે સિમ્પલી છે ને આને ઓપન કરવાની છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે મારી પાસે એપ્લિકેશન છે. ઠીક છે, તમારે સિમ્પલી કે આને ઓપન કરવાની છે. ઠીક છે, હવે આમાંથી તમે જોશો તો તમને છે ને કે સિમ્પલી કે ગૂગલ જેવું તે આખું ઇન્ટરફેસ ઓપન થશે. ઠીક છે, તમારે સિમ્પલી અહીંયા કે લખવાનું છે કે તમારે જે પણ વસ્તુ નહીં કે તમારે ખાલી બેકગ્રાઉન્ડ તમારે કોઈ પણ HD ફોટો તમારે જોઈને તો તમારે ડાઉનલોડ કરવો તો તમે અહીંથી ખાલી એક ક્લિકમાં કરી શકો છો. ઠીક છે, હવે આપણે છે કે YouTube માટેના થંબનેલ એટલે કે YouTube થંબનેલ આપણે છે કે ડાઉનલોડ કરવા, એના બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવા છે. ઠીક છે, તો સિમ્પલી લખશું આપણે કે થંબનેલ બેકગ્રાઉન્ડ, તમે ખાલી એટલું કરીને લખશો તો તમે જોઈ શકો છો આપણી સામે આ રીતના બધા લખેલા આવી જશે કે થંબનેલ બેકગ્રાઉન્ડ HD, થંબનેલ બેકગ્રાઉન્ડ HD 4K, પછી જો તો થંબનેલ બેકગ્રાઉન્ડ ઇમેજ કરીને. ઠીક છે, તો આપણે સિમ્પલી કે 4K માં તમારે ડાઉનલોડ કરવો હોય તો પણ તમે કરી શકો છો, PNG માં કરવો હોય તો પણ તમે કરી શકો છો, કોઈ પણ તમને જેવી ઈચ્છા હોય તેમ એ રીતે ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, તો સિમ્પલી આપણે થંબનેલ બેકગ્રાઉન્ડ HD જોઈએ છે. ઠીક છે, હવે એની ઉપર તમે ક્લિક કરો તો તમે જોઈ શકો છો કે તમારા સામે તમે જોઈ શકો છો કેટલા બધા તમે જોઈ શકો છો. આમાં છે ને કે તમે નીચે સ્ક્રોલ કરતા જશો ને તમારે છે ને ખૂટશે જ નહીં. ઠીક છે, તમારે જે પણ આમાંથી તમને સારા લાગે કે મારે આ કે થંબનેલ બનાવવું છે એના માટેના મારા બેકગ્રાઉન્ડ કે બેસ્ટ છે એ તમે સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, તમે જોઈ શકો છો તમને છે ને કે અવનવા તમે જોઈ શકો છો કે જેવી ડિઝાઇન તમારી જોઈએ એવી પણ તમને મળી જશે. ઠીક છે, તમે જોઈ શકો તમારે જેવા પણ બેકગ્રાઉન્ડ અહીંથી ડાઉનલોડ કરવો હોય તો તમે કરી શકો છો. ઠીક છે, તમે જોઈ શકો છો ડાઉનલોડ કરી કઈ રીતે કરવાનું એ પણ આપણે સાથે સાથે શીખી લઈએ. ઠીક છે, તો માની લો કે મને છે કે આ બેકગ્રાઉન્ડ કે પસંદ આવી ગયું છે. ઠીક છે, હવે જેવું તમે અહીં જોઈશો તો તમને છે ને ઓપ્શન દેખાશે ખાલી સિમ્પલી ડાઉનલોડ ઓપ્શન. ઠીક છે, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો ડાઉનલોડ કમ્પ્લીટ એક ક્લિકમાં, ખાલી જેવું ખાલી એક ક્લિક કરું છું. ઠીક છે, તમે જોશો હું તમને બીજું પણ ડાઉનલોડ કરતા શીખવાડ દઉં. તમે જોશો તો હવે મારે આ ડાઉનલોડ કરવું છે. ઠીક છે, તો માની લો હવે તમને ખાલી સિમ્પલી કે આની ઉપર ક્લિક કરીશ. ઠીક છે, આ એરોના ઓપ્શન ઉપર કે ડાઉનલોડના ઓપ્શન ઉપર કે એની ઉપર જેવું હું ખાલી એક ક્લિક કરું છું તમે જોઈ શકો છો ડાઉનલોડ કમ્પ્લીટેડ, ખાલી એક ક્લિકમાં એક સેકન્ડમાં એક ક્લિકમાં તમે છે ને કે અહીંથી થંબનેલના બેકગ્રાઉન્ડને ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, અથવા તો તમારે કોઈ પણ કે ફોટો ઇમેજ તમારે ડાઉનલોડ કરો તો તમે આમાંથી કરી શકો છો. ઠીક છે, દોસ્તો આઈ હોપ કે તમને હવે આવડી ગયો છે. ઠીક છે, કે કઈ રીતે તમારે YouTube થંબનેલ માટેના બેકગ્રાઉન્ડ તમારે ડાઉનલોડ કરવો તો તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ અહીંથી કે થંબનેલ માટેના બેકગ્રાઉન્ડને ડાઉનલોડ કરવો હોય તો તમે છે ને કે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.